ફેમિલી કેમ છો તમે બધા ઈશ્વર મજામાં જ રહેવાનું હોય મારી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર। તો આજે આપણે બનાવવાનું છે યાર કસલા પકડવાની રેસીપી નહીં યાર, કસલાની રેસીપી બનાવવાની છે, અલગ જ રીતે બનાવવાની છે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને કેવી રીતે બને બહુ બધું જોજો। તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ યાર। હું મારા મમ્મી બનાવવાના છે કસલાની રેસીપી, તો વિડીયોમાં બેઠા રહેજો અને વિડીયો આખો જોજો। તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ। પણ એ મારા વાલા આવું શાક સડવું દો અને સુગંધમાં પણ એક નંબર જ છે, બાકી તમે શાક જુઓ હે। તો ફેમિલી આપણે જો કસલા લાવી નાખ્યા છીએ મારા વાલા કામ કેમ હોય પછી કેટલા છે? 1.5 કિલો છે। 1.5 કિલો કસલા, ઓહો કેમ બહુ લો મારા વાલા 1.5 કિલો કસલા છે। પડતા નથી બોલો, પણ ઝીણ્યું ઝીણ્યું કહ્યું છે। જો આધે લીંગે સોટી પડી ગઈ છે। હા ને ઓલું થતું બરાબર। ફેમિલી તો આપણે લીંગા ભાગવાનું છે ને બા? લીંગા ભાગના જ છીએ હવે। કે મને મરેવા દેવે તો આવા કંઈક લીંગા ભાંગવાના હોય। તમે લીંગા ભાંગો તમને કેવું લાગે? કઈ કરડે એવું લાગે? થોડી થોડી બીક તો લાગે એમ કે બોલો, બાકી તો આવી રીતે કંઈક લીંગા ભાંગવાના છે। તો હાલો હવે આપણે ફેમિલી અમુક ફેરકા ભાંગે અમુક ફેરકા ન ભાંગે, બાકી હાલો હવે આપણે લીંગા ભાંગી નાખીએ। કાંઈ વજન વાળા નથી લાગતા એમ કહે છે, કાંઈ વજન વાળા નહીં હોય ને હા હળવા તો ફોલા હોય એવું લાગે મારા વાળાને। લીંગા ભંગાચ્યું જાય ને એમાં નખાચ્યું જાય, બાકી હાલો આપણે લીંગા ભંગવાનું કન્ટિન્યુ ચાલુ રાખીએ। ફેમિલી લીંગા ભંગાઈ જશે ને બાકી કેમ આવા કંઈક કઈલા છાશે ને હવે આ ચકરામ ચલી નાખો હવે મારા વાળા। ઓહો આજા કસલા ઈ તો લો ફેમિલી તમે એકવાર, બાકી હવે આને આપણે રિપેર કેવી રીતે કરીએ તમે જોવો ખાલી। બરસે રિપેર કરવાના હે ગારો કાઢવો પડે। હાલો ફેમિલી હવે રિપેર કરવા મળી। તો હવે નાખવાનું છે ફેમિલી પાણી, એટલે પાણી નખાય પણ છે કહ્યું આમ ભરેલું હોય પણ આમ ભરેલું હોય છે પણ નાનું નાનું છે આવ્યું। તો કહ્યું આ તો કઈ નાનું ન કહેવાય, પછી પસા ગરમ ને એવી કહ્યું છે કેમ લાગે? એવું કંઈક કહે છે મારા વાલા, બાકી તમે કેમ પણ વિડીયો અમારા જોવો એટલે થેન્ક યુ। બાકી હાલો આપણે ધોવા મળીને સાફ કરવા મળીએ। તો ફેમિલી કસલી જો આવી રીતે આપણે સાફ કરી નાખીએ મારા વાલા, બાકી તો આવી કંઈક કસલી છે જો આમ સાફ કરવાની છે આપણે। હવે સાફ કરી નાખીએ બધુંને। હવે આપણે ડુંગળીને પણ ખમણી નાખવાનું છે, કારણ કે લોટ ભરવાનું છે એટલે બધું ઝીણું ઝીણું રાખવાનું। આમાં ગીફ આવેલી હતી એ આદુ લસણનો પેસ્ટ પણ આપણે નાખવાનો ફેમિલી, મસાલો પણ નાખશું મારા વાલા, પણ થોડીક વાર લાગશે તો કેમ પણ હાલો બિના રહો તમે વિડીયોમાં ફેમિલી। તો ફેમિલી ડુંગળી પણ ખમણાઈ જશે ને હવે આમ તો ટમેટા અને મરસા એ કોણ ખમણે ખબર છે? અમારા રિંકુબેન જો શરમાજા દીકરા બહુ દાંત કાઢે બોલો, આમ અમારે શું કરવું કેમ પણ। તો કહેલા પણ રિપેરિંગ થઈ જશે, હવે ખાલી આપણે ફોડવાના બાકી છે। અને મારા બાજુ હોય મમ્મી બધા મતલબમાં ફેમિલી મારે લાઈવ કરવાનો ટાઈમ થઈ ગયો છે, હવે અડધી કલાક જ બાકી છે, બાકી ફૂલ પીડમાં કામ કરી છે જો નાખ્યું પાણી રાવા જો હા, બાકી કેમ પણ આ છે કોથમરી, આ છે ડુંગળી, નામ છે ટમેટા ને મરચાં એવું બધું થાય છે હવે મારા વાલા। ઓહો કેમ પણ તો આવી કંઈક કહી દે માર બા એમ કીધું પીસી થઈ લે, પીસી તો અહીંયા જ હાલ્યો નહીં એટલે અંદર નો સાફ કરવાનો હોય હાલ લે કેમ હાલે મિત્રો કહેજો? ગારો કાઢવો પડે એમ કહે છે મારા વાલા કાંઈક, ગરમીના પલ્લી જશે અને પંખો ચાલુ કરી તો અવાજ આવે છે એવું બધું કહે છે, બાકી કેમ પણ હવે આવી રીતે આપણે સાફ કરી નાખીએ મારા વાલા બધા કસલા। આ કસલી ફળી મેં વિડીયો ચાલુ કર્યો ને ત્યાં ફૂટી ગઈ બોલો ને તમને બતાડવા નથી ને, બાકી આમ જો આ કસલીને આમ જો પીળીને નીકળે એટલે અમે ખુશ થઈ ગયા, કારણ કે પીળી કહેવાય કેસરી કે લાલ કાંઈ નો નીકળે। બાકી આમ જો આ બધા ફોડ્યું ને તો આમાં જો કાળી, પછી આ એક કાળી અને આ તો ભૂખરી કાળી, આમાં તો ઈંડાળ જ નથી બોલો કસલી હાવ ખાલી, બાકી આ એકમાં નીકળી છે। બાકી બેનારો વિડીયોમાં
ફેમિલી આંકોર એમ તો એક ટાંગો પોળો એમ તો નહીં જ ફૂટે, એમ નહીં ફૂટે નહીં. મારો ઢીકો આમ ફોડ નાખું. અરે ફોન નાખો. ઓહો ફૂટી જાય. આમ તો ઈંડાળી એવી બેસ્ટ નીકળે. બાકી આમ દો તમે. ઓહો એક નંબર મારા વાલા આમ દો તમે ખાલી. આવી ખાલી બે કહલ્યું નીકળી ધોળી ઈંડાળ વાળી તો એમ ખુશ થઈ જાય. બાકી નકર આમ તો કહલ્યું કેવી હોય ખબર છે? લાલ કેસરી ઈંડાળ ફેમિલી, કેસરી ઈંડાળ વાળી કહલ્યું હોય. પણ શું કરવું ફેમિલી? કેટલી ઈંડાળ છે જો આમાં અને આમાં અને આમાં ત્રણમાં વધારે છે. પછી આ એક ખાલી છે, આ ખાલી છે. બાકી ટમેટા, ડુંગળી, મરસા, ડુંગળી અને આ છે કોથમરી. મારા વાળા બધું તૈયાર થઈ ગયું છે. હળદર નાખી દીધી છે મારા વાળા, હળદર. તો હવે નાખવાનું છે મરચું. આ કયું છે? ગોડિયું થઈ ગયું, સૂટું કરેલું છે. એટલે આ ભેળવેલું મરચું છે મારા વાળા. હવે આપણે આ નાખી દઈએ. જો હાલો કેમ પણ આ છે નિમક. બાકી કેમ પડે નિમક પણ નખાઈ ગયું છે મારા વાળા. હવે નાખવાનું છે તેલ. કેમ પડે તેલ પણ નખાઈ ગયું છે. અને ફેમિલી હવે આપણે નાખવાનું છે પાણી. આમ તો શાક તો દેખાવામાં તો ત્યારથી આવી ગયેલું છે. બાકી હવે સડે તેવા જોઈ કેવું થાય એમ. બાકી પાણી તો નાખવું પડશે કારણ કે કઈલા શેડાવા છે. પછી આપણે ચણાનો લોટ પણ શેડવો છે. તો કેમ પણ નખાઈ ગયું છે. હવે આપણે બાંધવાનું છે લોટ. તો નાખી દીધી છે હળદર, છે ધાણા જીરું. હવે નાખ્યું છે મીઠું બોલે તો નિમક. હવે નાખ્યું છે મરચું. જો હળદર, ધાણા જીરું, મરચું અને મીઠું. હવે નાખવાનું છે બાંધાની હિંગ. તો કેમ પણ હવે નાખશું જીરું. અને બાકી ફેમિલી અમારા પાસે અજમા નથી, નકર તો અજમા નાખવાનો હતા. તો હાલો કાંઈ નહીં. તો કોથમરી લાવો. હાલો કોથમરી લાવો હાલો. હવે આમાં છે ટમેટા, મરસા. લે ઈ તો ન નાખી. ડુંગળી નાખો. હા પેલા ડુંગળી નાખવી પડે એમ કે છે. કા ડુંગળી નાખવી પડે પેલા? જો ડુંગળી જી છે. હવે તો હવે ફેમિલી નાખવાનું છે. હવે આપણે કોથમરી નાખવી ને હવે. કેમ પણ ફેમિલી આમ જો આજકાલ કંઈક અલગ જ પ્રકારનો અમે લોટ બનાવેલો છે. અને છૂટો રાખવાનો છે. તો હવે નાખવાનું છે આપણે ટમેટા અને મરસા. જો આમાં ટમેટા અને મરસા છે. તમને વિશ્વાસ ન આવતો હોય ને તો દેખાડી દઈ. બાકી છે હવે મરસા છે ભાઈ. જો નાખ્યું છે હવે મારા વાલા. તો કેમ પણ એટલે આદુ લસણનો પેસ્ટ આપણે ભૂલાઈ જાય ગીફમાં આવેલો છે. તો આપણે નાખી જો છે હો મારા વાલા. જો કંઈક અલગ પ્રકારનું હોય મારા વાલા. બાકી તો નાખી દીધું છે હવે. જો મજા આવશે હવે મારા વાલા. બાકી તો ચણા લોટ નાખવાનું પેલા. એવું છે તો કરવા મળે મિક્સ બીજું. હાલો ફેમિલી હવે આપણે મિક્સ કરી નાખી. તો ફેમિલી હવે નાખવાનું છે ચણાનો લોટ. તો આ જરો ચણાનો લોટ. તો ચણાનો લોટ નાખી જો મારા બા. તમે દો આ કંઈક કેવું બીનું એ મસ્તીનું કંઈક સુપર કંઈક અલગ જ પ્રકારનું એમ બહુ અમારા વાલા. તો બાકી અજમા નહોતા નકર તો મજા આવત. કા હા નાખો લે આ ચણાનો લોટ છે પણ પીળો નથી, ધોળો દેખાણો આમાં તો. એમ બહુ તો કાંઈ વાંધો નહીં. બાકી એમ તો આવો કંઈક છે. આપણે થોડોક જ નાખવાનો છે. કેમ પણ અમારા વાલા. હાલો હવે આપણે બાંધી નાખીએ. કેમ બાંધવાનું છે આપણે હવે? આમણે બાંધવાનું. આમાં કઈ પાણી કઈ નાખવાનું? તેલ બેલ પાણી કાંઈ નહીં નાખવાનું. તેલ નહીં નાખવાનું. તેલ નાખી કે તો વિખાઈ જાય અંદર છૂટો પડી જાય એમ કે છે. તો હાલો ને જેમ થાય એમ તો બાંધી દઈએ હવે. તો ફેમિલી લોટ બંધાઈ જશે ને કંઈક આવો બંધાણો છે. હવે તો અમે ચીબડીઓ ભરવા મળીએ બીજું અહીંયા. તો આવી રીતે કંઈક ભરવાનું છે ચીબડીઓ. પાણી વહી ગયા તો લોટ છે કે આમાં નો રે. મૂકી દીધું છે. હાલો આપણે ભરવા મળીએ. શાક સડી જાય ને. મારે જો ફેમિલી લાઈવ કરવાનો ટાઈમ નથી ને પેલા શાક સડી જાય ને. અત્યારે કેટલા વાગે ખબર છે? 47 થઈ જાય. 48 49 3 મિનિટની વાર છે. શાક તો મૂકી દીધેલું છે.
હાલો જેમ થાય એમ બાકી તો ફેમિલી આમ જો આ શેલી ઠીબ હતી તો મૂકી દીધી છે મારા વાળાને ઠીબું ભરાઈ ગયું છે. હવે આપણે તપેલામાં નાખી દઈએ ને ઠીબું કા ઠીબડા કહેવાય ફેમિલી મતલબ માન ઠીબડા. તો હાલો નાખી દઈએ. પેલા જોઈ કેમ શાક સડે છે. ઓહો હાલો નાખો. હા નાખો 1 2 3 4 5 6 7 8 અને આ 9 કહ્યું છે મારા વાલા. એક તો ઠીપ ડૂબી ગઈ બાકી હવે ઠાકી દઈએ. બાકી આજમાં શાક એમ જોરદાર બનવાનું છે. હે હવે ફૂલ તાપ કરવાનું છે. હાલો આપણે ઠાકી દઈએ ને હવે જો આમ બહુ મારા વાલા ફૂલ તાપ હાલો એમ પણ. હાલો ફેમિલી તો આપણે શાક બાગ ચડી ગયું છે ને હવે થાળી ખોલી. વાહ વે એક નંબર કેમ પણ એ મારા વાલા આવું શાક ચડવું દો અને સુગંધમાં પણ એક નંબર જ છે. બાકી તમે મારું પજો ગળ્યું પોથે છે. એમ બધું બપા તમને તમારા માટે ઠાઈ ગયો કારણ કે તમે એટલું બધું કામ કરતા હોય તો એ હાસું. અને બાકી શાક કાંઈક આવું છે અને મારા બાજુ રોટલા કરે છે. હવે ઘઉંના રોટલા કરવાના ચૂલો જાગવે છે. બાકી શાક જો તો ફેમિલી આવું કંઈક જો શાક બીનું છે પણ એ મારા વાલા આવું શાક ચડવું દો અને સુગંધમાં પણ એક નંબર જ છે. તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટાટા જય માતાજી બાય બાય.